તો તમે જોઈ શકો છો આજે સાડી વેર કરી લીધી છે. કેવી લાગી તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સરસ મજાના આપણે રેડી થઈ ગયા છીએ. તો મિત્રો હવે એન્ટ્રી થાય છે બ્રાઇડલને. અને હવે બે ફંક્શન એક દિવસમાં અટેન્ડ કરવાના હતા એટલે બીજા લોકેશન પર પહોંચી ગયા છીએ. સ્નેહલબેનનું અત્યારે શૂટિંગ ચાલે છે, વિડીયો શૂટિંગ, રીલ બનાવે છે જીજુ. વેલકમ ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ ગાઈસ. તો આજે છે અમારે ફરી લગ્નમાં જવાનું. તો આજે તો સાડી પહેરી લીધી છે સરસ મજાની અને હવે રેડી થઈને અમે લોકો જઈએ છીએ. મમ્મી ને સ્નેહલ બી રેડી થઈ ગયા છે અને આજે તો ગેસ્ટમાં અમારા શ્રેયાબેન પણ છે. હાય શ્રેયુ, ચલો આપણે રેડી. સ્નેહલ શું કરે છે? હજી રેડી થાય હે તો અમે લોકો થઈ ગયા છીએ રેડી અને મમ્મી બી રેડી થઈ ગઈ છે. મમ્મી સરસ લાગો છો. ચલો ત્યારે ફટાફટ વાગી ગયા છે સાંજના 6 અને સ્નેહલબેન હજી તમે રેડી નહીં થયા? ચલો ત્યારે ચલો મિત્રો આજનો વ્લોગ આપણો સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો આજે સાડી વેર કરી લીધી છે. કેવી લાગી તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સરસ મજાના આપણે રેડી થઈ ગયા છીએ અને ત્યાં જઈને ઘણા ફોટોઝ વિડીયોઝ બી બનાવીશું. એ બધું તમને બ્લોગમાં જોવા મળશે. ચાલો ત્યારે હવે જઈએ. તો મમ્મી, શ્રેયા અને હું નીકળી ગયા છીએ. ફટાફટ હોલ પર પહોંચી જઈએ. તો ચલો લોકો નીકળી ગયા છીએ. તો આવો જણા હવે ઉબેરમાં બેસીને જઈશું. ફટાફટ બેસી ગયા છીએ રિક્ષામાં. ફટાફટ લોકેશન પર પહોંચી જઈશું. જોઈ શકો છો કેવું સુંદર મજાનું ડેકોરેશન છે. ગેટ છે, એન્ટ્રી ગેટ. હવે અમે લોકો અંદર એન્ટ્રી લઈ લઈશું. હા ચલો મેરેજ સ્ટાર્ટ થઈ ગયા છે. મમ્મી ઉભી દુલ્હે રાજાની એન્ટ્રી થઈ ગઈ છે. તો વેડિંગ સ્ટાર્ટ થશે. તો સરસ મજાનું ડ્રાય ફ્રૂટ્સ આવી ગયું છે. વેદ મંત્રો દ્વારા લઈ લીધું છે અમે લોકોએ. આપણે આશીષ પપ્પા છે કામમાં બિઝી. મિત્રો હવે એન્ટ્રી થાય છે બ્રાઇડલને. ટીકા સુધી 16 પ્રકારના શણગાર સાથે આપણે અહીંયા કન્યાદાન કરવા જઈ રહ્યા છીએ. આ એન્ટ્રી થઈ ગઈ છે. જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે હવે અમે લોકો જમવા જઈએ છીએ. ચલો જમી લઈએ. સ્ટાર્ટિંગમાં લઈ લીધું છે મોકટેલ, જે ભાઈ બનાવે છે. સ્ટ્રોબેરી મોકટેલ આપ્યું છે બનાવવા. જોઈ શકો છો બને છે મોકટેલ લાઈવ. हमारा बिजनेसमैन जो बिजी આપણે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને ત્યાં बिजी मैन ऑल टाइम
સમાજની સાક્ષી શ્રેયુ પિતાની સાક્ષી તારે કયું પીવાનું છે મસ્ત છે ને આવ્યું? પહેલે પીવું હતું. લઈ લીધું છે સ્ટાર્ટર. એને આવું નહીં ગમતું. દહીં પૂરી છે મસ્ત મજાની. આ શું લઈને આવ્યા તમે? મેં કીધું દહીં પૂરી દહીં વધારે ગરમા ગરમ સિઝલર લઈ લઈ આવે. ચલો તમારે બી ખાવું હોય તો ફોટોગ્રાફર લે બળા એટલે એની સ્મેલ આવે આ નીચે પેલું ગરમ લાવે હોય પડી ગઈ પ્લેટ લઈ લીધી છે આવી જાઓ. કોર્સ લગ્ન અને લગ્ન પણ પૂરા થઈ ગયા છે પોતાનું વેડિંગ સ્થાન ગ્રહણ કરી લઈએ. અહીંયા 4 ફેરા અગ્નિની સાક્ષી ભર્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય ફેરાનું મહત્વ આપણે ડેઝર્ટ બી લઈ લીધું છે અને આવી ગયા છે અમારા ભાઈઓ અને ભાભીઓ. મમ્મી વાતો કરે છે. હાય જમી લીધું છે મજા આવી ગઈ જમવાની. હવે જઈએ છે સ્ટેજ આગળ. આવી ગઈ છે મમ્મી. તો મિત્રો ફાઇનલી અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે 2 ફંક્શન એક દિવસમાં અટેન્ડ કરવાના હતા એટલે બીજા લોકેશન પર પહોંચી ગયા છીએ જે બહુ જ દૂર હતું એટલે થાકી ગયા નહીં. અને મમ્મી જે વાતો કરે છે ચાલો ત્યારે હવે અંદર જઈએ. ચલો મમ્મી તમે અત્યારથી બધા મળવા મળ્યા નહીં? આ જો સ્નેહલબેન તો અમને અહીંયા જ બહાર મળી ગયા. તમે શું કરો છો? હાય એ રેવું શું ગાલે તું? જીગી ભાભી મજામાં? તો સ્નેહલ ને બધા અહીંયા જ મળી ગયા છે અમને. પહોંચી ગયા છીએ રિસેપ્શનમાં. હજી ચાલુ છે. મળી ગયા છે અમને જીનલબેન. હાય મજામાં? મજા કેવું જમી લીધું? આવો જમી લીધું જીજુન ખવડાયો હવે અને જાંબુ ખાધા? ના પંજાબી ખાધું પંજાબી ખાધું? ગુલાબજાંબુ નહોતા? આ પિઝા હતા પિઝા ખાધા? હે અને મંચુરિયન તો મમ્મી ને માસી તો જો અહીંયા વાતે લાગી ગયા છે. બ્લોગ બનાવે સારો પિઝા ખાવા? પિઝા પિઝા બી છે મંચુરિયન છે આઈસ્ક્રીમ છે એ લોકો પહોંચી ગયા છે સ્ટેજ ઉપર. મમ્મી ને માસી શકો છો તમે. મજામાં? ભોલા
કે થોડા લેટ પડી ગયા એટલે બધા જમી રહ્યા છે, ખાલી અમે જ બાકી છીએ. જમીન કુમાર સપોર્ટ કરવા માટે આવ્યા છે હિતેનને ને શ્રેયુબેન ઢોસા ખાય છે. જમીએ છીએ થોડું ઘણું. શ્રેયુ ખાધું? ત્યાં હતી પબ્લિક આલો હવે અહીંયા સ્નેહલના ફોટા પડાવવા છે. બહુ હતી. આ માસીને મામી દૂધ લેવા ગયા છે ગરમ ગરમ. પિઝા ખાય છે તો માસી ઢોસા ખાય છે. આ લોકો અહીંયા ફોટોસ પાડે છે. હજી વાતો પૂરી નહીં થઈ. જોઈ શકો છો કેટલું સરસ લોકેશન છે. આપણા બંનેના સાપા સ્નેહલબેનનું અત્યારે શૂટિંગ ચાલે છે, વિડીયો શૂટિંગ રીલ બનાવે છે જીજુ સાથે. હાજી તમારે નહીં બનાવી? તો મિત્રો વાગી ગયા છે 12:30 અને ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. બાય બાય ગાઈસ. તો મિત્રો આ હતો આજનો વ્લોગ. આઈ હોપ તમને બધાને જોવાની બહુ મજા આવી હશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.